આપણે છેલ્લે પેજ નંબર 23 પરનો સ્વરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો પ્રમેય જોયો. હવે એ પ્રમેયને આધારે આપણે ગણેલા ઉદાહરણ જોવાના છે. એ ક્ષેત્રફળોનો પ્રમેય શું કહે છે આપણે એકવાર એને યાદ કરી લઈએ કે બે ત્રિકોણો જો સ્વરૂપ હોય તો તેના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેની સંગત બાજુઓના વર્ગોના ગુણોત્તર જેટલો હોય છે. હવે એને આધારે ઉદાહરણો જોતા જઈએ. પહેલું, ત્રિકોણ એબીસી સ્વરૂપ ત્રિકોણ PQR, એરિયા ઓફ ટ્રાયંગલ એબીસી બરાબર 16, એરિયા ઓફ ટ્રાયંગલ PQR બરાબર 25 હોય તો AB અપોન PQ ગુણોત્તરની કિંમત શોધો. તો જે આપ્યું છે એ લઈ લઈએ. ત્રિકોણ એબીસી સ્વરૂપ ત્રિકોણ PQR માટે એરિયા ઓફ ટ્રાયંગલ એબીસી અપોન એરિયા ઓફ ટ્રાયંગલ PQR બરાબર AB² અપોન PQ². કારણમાં શું આવશે? જે પ્રમેય આપણે કર્યો એ સ્વરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેમની સંગત બાજુઓના વર્ગના ગુણોત્તર જેટલો હોય છે. માટે 16/25 બરાબર AB² PQ². આપણને બે ત્રિકોણના ક્ષેત્રફળો આપ્યા છે એટલે 16/25 બરાબર AB² PQ². હવે બંનેનું વર્ગમૂળ લઈ લઈએ. સાદું રૂપ નહીં આપવાનું, સીધું વર્ગમૂળ લેવાનું. માટે AB અપોન PQ બરાબર 4/5. બસ. અને આપણે આ જ શોધવાનું હતું કે AB અપોન PQ ગુણોત્તરની કિંમત શોધો. તો આપણને એ કિંમત મળી ગઈ 4/5. આ એકદમ સાદું ઉદાહરણ જે આપણને 1 માર્ક કે 2 માર્કમાં બહુ તો પૂછી શકાય. બીજો દાખલો, બે સ્વરૂપ ત્રિકોણની સંગત બાજુઓનો ગુણોત્તર 2/5 છે. નાના ત્રિકોણનું ક્ષેત્રફળ 64 ચોરસ સેન્ટીમીટર હોય તો મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? હવે અહીંયા જુઓ, આપણને ત્રિકોણનું નામ નથી આપ્યું, બાજુનું નામ નથી આપ્યું, ફક્ત શરૂઆત શું આપી? બે સ્વરૂપ ત્રિકોણની સંગત બાજુઓનો ગુણોત્તર 2/5 છે અને નાના ત્રિકોણનું ક્ષેત્રફળ 64 ચોરસ સેન્ટીમીટર. હવે ગુણોત્તર પર ધ્યાન આપો. બાજુઓનો ગુણોત્તર 2/5 એટલે પહેલો જે અંક છે એ નાનો છે ને બીજો અંક મોટો, એટલે કે આગળનો ત્રિકોણ નાનો અને પછીનો ત્રિકોણ મોટો, એ આપણને સમજાઈ જવું જોઈએ. તો હવે આપણે ધારીએ ત્રિકોણ એબીસી સ્વરૂપ ત્રિકોણ PQR ધારીએ. ત્રિકોણ એબીસી એ નાનો ત્રિકોણ અને ત્રિકોણ PQR એ મોટો ત્રિકોણ છે એમ ધારીએ તો એરિયા ઓફ ટ્રાયંગલ એબીસી અપોન એરિયા ઓફ ટ્રાયંગલ PQR બરાબર આપણને ગુણોત્તર જે આપ્યો છે 2/5 એનો વર્ગ, તો 2નો વર્ગ એના છેદમાં 5નો વર્ગ બરાબર 4/25. કયો ગુણધર્મ આપણે લીધો? તો પ્રમેય આપણે જે કર્યો એ સ્વરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો પ્રમેય. આખું વાક્ય ન પણ લખો તો ચાલે, આટલું લખો સ્વરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો પ્રમેય એટલે એ સમજાઈ જાય. માટે હવે આપણને નાના ત્રિકોણના ક્ષેત્રફળ આપેલું છે 64. કિંમત મૂકીએ. માટે 64ના છેદમાં એરિયા ઓફ ટ્રાયંગલ PQR બરાબર 4/25. ચોકડી ગુણાકાર કરો. માટે 4 ગુણ્યા એરિયા ઓફ ટ્રાયંગલ PQR બરાબર 64 ગુણ્યા 25. હવે 4ને છેદમાં લાવો. માટે એરિયા ઓફ ટ્રાયંગલ PQR બરાબર 64 ગુણ્યા 25ના છેદમાં 4. હવે 4 વડે છેદ ઉડાડો તો 4 × 4 અને 16 ચોક 64 એટલે અંશમાં 16 ગુણ્યા 25 અને 16 ગુણ્યા 25 એટલે 400. તો મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 400 ચોરસ સેન્ટીમીટર. એટલે આ રીતે આપણે આ દાખલો કરવાનો. એટલે આંકડા ગમે તે આપ્યા હોય, રીત ધ્યાનમાં રાખવાની કે ગુણોત્તર 2/5 આવ્યો. આમાં મહત્ત્વની બાબત કઈ હતી? ગુણોત્તર 2/5. તો શરૂઆતનો આંકડો નાનો અને પછીનો મોટો. એટલે કે જે પણ ત્રિકોણનું નામ ધારીએ તો પહેલું જે નામ આવશે એ નાનો ત્રિકોણ અને બીજું જે નામ આવશે એ મોટો ત્રિકોણ. એ આપણે ધ્યાનમાં રાખવાનું. હવે ત્રીજું ઉદાહરણ, સમલંબ ચતુષ્કોણ ABCDમાં બાજુ AB સમાંતર બાજુ CD, વિકર્ણ AC અને વિકર્ણ BD પરસ્પર P બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે એરિયા ઓફ ટ્રાયંગલ APB અપોન એરિયા ઓફ ટ્રાયંગલ CPD બરાબર AB² અપોન CD². આકૃતિ પરથી પહેલાં જોઈ લો. બે બાજુઓ સમાંતર આપી. કઈ બાજુઓ સમાંતર છે? બાજુ AB સમાંતર બાજુ CD. આ બે સમાંતર આપી. વિકર્ણ AC અને વિકર્ણ BD પરસ્પર બિંદુ Pમાં છેદે છે. તો સાબિત કરો કે એરિયા ઓફ ટ્રાયંગલ APB ઉપરનો ત્રિકોણ છેદમાં એરિયા ઓફ ટ્રાયંગલ CPD નીચેનો ત્રિકોણ બરાબર AB² અપોન CD². એટલે સામસામેના બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર
તેમને સંગત બાજુના વર્ગના પ્રમાણમાં એવું આપણે સાબિત કરવાનું છે. તો આવું સાબિત કરવા માટે અહીંયા આપણને બે ત્રિકોણો સ્વરૂપ આપ્યા નથી. સ્વરૂપ નથી આપ્યા એટલે આપણે સ્વરૂપ બતાવવા પડશે. હવે સ્વરૂપ બતાવવા માટે આપણું રીત જુઓ. તો સમલંબ ચતુષ્કોણ આપ્યો છે. આપણે આગળ પણ આવો દાખલો જોઈ ગયા છે. સમલંબ ચતુષ્કોણ આપ્યો હોય ત્યારે એક જોડ સમાંતર, જે આપણે જોઈ સામસામેની બાજુની, અને સમાંતર બાજુની એક જોડ મળે એટલે બે ત્રિકોણમાં વ્યુત્ક્રમ કોણની એક જોડ અથવા તો વ્યુત્ક્રમ કોણની બે જોડ તમે લઈ શકો. પણ આપણે શું કરીએ છીએ, વ્યુત્ક્રમ કોણની એક જોડ લઈએ અને એક આપણી અભિકોણ લઈએ. તો કયા કયા ખૂણા એ પહેલાં આકૃતિમાં જોઈ લો અને પછી બાજુમાં લખ્યા છે એ જુઓ. તો કયા ખૂણા આપ્યા જુઓ. સમલંબ ચતુષ્કોણ આપ્યો છે એટલે બે ત્રિકોણ લઈએ. ત્રિકોણ સમલંબ ચતુષ્કોણમાં બાજુ AB સમાંતર CD. હવે ત્રિકોણ APB ઉપરનો અને ત્રિકોણ CPDમાં સંગતતા બરાબર જોજો. હવે એને આધારે ખૂણો PAB એકરૂપ ખૂણો PCD વ્યુત્ક્રમ કોણો, અને પછી ખૂણો APB એકરૂપ ખૂણો CPD અભિકોણો. ખૂ કસોટીથી બે ત્રિકોણો સ્વરૂપ, અને બે ત્રિકોણો સ્વરૂપ તો તેના ક્ષેત્રફળો તેની સંગત બાજુના વર્ગના પ્રમાણમાં. હવે આપણે જોઈ લઈએ એને કેવી રીતે આપ્યું છે. સમલંબ ચતુષ્કોણ ABCDમાં બાજુ AB સમાંતર બાજુ CD આપણને આપ્યું હતું. ત્રિકોણ APB અને ત્રિકોણ CPDમાં સંગતતા તમારી આકૃતિમાં જોતા જજો. ચોપડીમાં છે જ આ દાખલો. ખૂણો PAB એકરૂપ ખૂણો PCD, PAB અને PCD વ્યુત્ક્રમ કોણો. પછી આગળ ખૂણો APB એકરૂપ ખૂણો CPD અભિકોણો. માટે ત્રિકોણ APB સ્વરૂપ ત્રિકોણ CPD સ્વરૂપતાની ખૂ કસોટી માટે બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એરિયા ઓફ ટ્રાયંગલ APB અપોન એરિયા ઓફ ટ્રાયંગલ CPD બરાબર AB² અપોન CD² સ્વરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો પ્રમેય. તો અહીંયા આગળ આપણને આ ત્રણ પ્રકારના દાખલા આપ્યા. હવે ધ્યાનથી જોઈ અને પછી એને આધારે આપણે આગળ કરવાનું છે. હવે આગળ જુઓ. મહાવરા સંગ્રહ 1.4. હવે મહાવરા સંગ્રહ 1.4માં પહેલાં બીજો, ત્રીજો અને સાતમો દાખલો ખાલી જગ્યાવાળો છે. એ આપણે જોઈ લઈએ અને પછી બાકીના દાખલા આમાંના જોઈએ. તો બીજો દાખલો જુઓ. ત્રિકોણ ABC સ્વરૂપ ત્રિકોણ PQR અને AB જેમ PQ બરાબર 2:3 હોય તો નીચેના ચોરસ પૂર્ણ કરો. જો આ શું આપ્યું છે, ત્રિકોણ ABC સ્વરૂપ ત્રિકોણ PQR. એટલે હવે આપણે ધ્યાનમાં શું લેવાનું, એરિયા ઓફ ટ્રાયંગલ ABC અપોન એરિયા ઓફ ટ્રાયંગલ PQR બરાબર AB² એના છેદમાં ખાલી જગ્યા. તો ABને સંગત પહેલાં બે અક્ષર છે તો ABને સંગત આવશે PQ એટલે PQ². દેટ ઇઝ ઇક્વલ ટુ આપણને કિંમત પણ એની જ આપી છે 2:3 એટલે કે 2ના વર્ગના છેદમાં 3નો વર્ગ. સાદું રૂપ આપો તો 4/9 એટલે આ ખાલી જગ્યા આપણી થઈ ગઈ. હવે એની નીચે ત્રીજો દાખલો જુઓ. ત્રીજા દાખલામાં ત્રિકોણ ABC સ્વરૂપ ત્રિકોણ PQR, એરિયા ઓફ ટ્રાયંગલ ABC બરાબર 80, એરિયા ઓફ ટ્રાયંગલ PQR બરાબર 125. તો નીચેના ચોરસ પૂર્ણ કરો. બે ત્રિકોણના ક્ષેત્રફળો આપી દીધા છે. ABCનું ક્ષેત્રફળ ઓછું અને PQR ત્રિકોણનું ક્ષેત્રફળ વધારે છે. જુઓ, જ્યાં જ્યાં ખાલી જગ્યા આપી છે ત્યાં જોતા જાઓ, ધ્યાન આપો. પહેલું છે એરિયા ઓફ ટ્રાયંગલ ABC અપોન એરિયા ઓફ ટ્રાયંગલ ખાલી જગ્યા. તો ABC સ્વરૂપ PQR છે તો એરિયા ઓફ ટ્રાયંગલ ABC અપોન એરિયા ઓફ ટ્રાયંગલ PQR બરાબર 80 અપોન 125. આ બે ક્ષેત્રફળ આપ્યા છે માટે એટલે સીધું આપણને કીધું છે. હવે આપણને ખબર છે કે આ ક્ષેત્રફળનો ગુણોત્તર તેની બાજુના વર્ગના પ્રમાણમાં. તો એની બે બાજુ AB અને PQ હોય તો એનો અર્થ એમ કે AB² અપોન PQ² બરાબર 80/125. હવે ધ્યાન આપજો, 80 એના છેદમાં 125. તમે છેદ ઉડાડો તો અહીંયા 5 વડે ભાગ ચાલશે. 16×5 80 અને છેદમાં 25×5 125. એટલે કિંમત મળે આપણને AB² અપોન PQ² બરાબર 16/25. વર્ગમૂળ લઈએ તો ABના છેદમાં PQ 16નું વર્ગમૂળ 4 અને 25નું વર્ગમૂળ 5. એટલે અહીંયા ખાલી જગ્યા સીધી ABના છેદમાં PQ બરાબર 4/5. આ તમને સમજાઈ ગયું હશે. એટલે આમાં સીધું આપણે દાખલો પૂરો કરવાનો છે. એટલે તમને ધ્યાનમાં આવવું જોઈએ કે બે ક્ષેત્રફળનો ગુણોત્તર
તેમને સંગત બાજુના વર્ગના પ્રમાણમાં, એટલે આ સ્ક્વેરનું પ્રમાણ છે, વર્ગમૂળ લો. છેદ ઉડાડીને વર્ગમૂળ લેવાય, કારણ કે 80 અને 125નું ડાયરેક્ટ વર્ગમૂળ નીકળતું નથી, એટલે છેદ ઉડાડો અને પછી વર્ગમૂળ લો. હવે 7મો દાખલો જોઈએ. 7મા દાખલામાં ધ્યાનથી કરવાનું છે. તમને ફોટા મૂકીશ એટલે એમાં ખાલી જગ્યા ખબર પડશે. આકૃતિ પરથી સમજાવીને તમને આખો દાખલો બતાવી દઉં છું. પહેલાં શું આપ્યું છે એ જુઓ. આકૃતિમાં રેખ PQ સમાંતર રેખ DE, એરિયા ઓફ ટ્રાયંગલ PQF બરાબર 20 ચોરસ એકમ. જો PF બરાબર 2 DP છે, PF બરાબર 2 DP છે, તો એરિયા ઓફ ચતુષ્કોણ DPQE શોધવા માટે નીચેની કૃતિ પૂર્ણ કરો. હવે નીચેની કૃતિ આપણે પૂર્ણ કરવાની છે. એરિયા ઓફ ચતુષ્કોણ PQFનું ચતુષ્કોણ નહીં, સોરી, ટ્રાયંગલ. એરિયા ઓફ ટ્રાયંગલ PQF બરાબર 20 ચોરસ એકમ. હવે PF બરાબર 2 DP. ધ્યાન આપજો અહીંયા આગળ. પહેલાં આપણે ધારી લીધું છે PF બરાબર 2 DP. હવે અહીંયા કયા ત્રિકોણનું ક્ષેત્રફળ 20 આપ્યું એ જુઓ. ઉપર તમને માહિતીમાં પણ દેખાય છે અને અહીંયા પણ. એરિયા ઓફ ત્રિકોણ PQF, આ PQF આનું ક્ષેત્રફળ 20 આપ્યું આપણને. બીજો આપણને સંબંધ આપ્યો PF, આ આખું PF બરાબર 2 ટાઈમ્સ DP, આ ભાગ. તો અહીંયા શું કર્યું? DP માટે x ધારી લીધું. ધારો કે આ DP બરાબર x લીધું, તો પછી PF એનાથી ડબલ, એટલે આ PF થશે 2x. આ ધારી અને એને આધારે આખી બાજુ પછી શોધવાની. તો આ 2x અને DPX, તો આખું જે DF મળે આપણને, આ આખી બાજુ DF, x + 2x બરાબર 3x. અને પછી બે ત્રિકોણ DEF અને ત્રિકોણ PQF, એ બેને સ્વરૂપ બતાવવાના, અને સ્વરૂપ બતાવ્યા પછી એના ક્ષેત્રફળ બાજુના વર્ગના પ્રમાણમાં, અને એ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જુઓ, જોતા જાઓ શું આપ્યું છે. આપણે ધારી લીધું એમાં DP, આકૃતિમાં જોજો, DP બરાબર x, PF બરાબર 2 DP, માટે PF બરાબર 2x થાય. તો પહેલી ખાલી જગ્યા DF બરાબર DP વત્તા ખાલી જગ્યામાં તો આવશે PF. કઈ ખાલી જગ્યા આવે? ધ્યાનથી જુઓ. DF, આખું DF બરાબર પહેલું આપ્યું DP, તો એમાં વત્તા શું થશે? PF ઉમેરો, એટલે આપણે ખાલી જગ્યામાં લખ્યું PF બરાબર. DPનું માપ આપણે ધાર્યું x વત્તા PFનું આપણને મળ્યું 2x, એટલે x વત્તા 2x બરાબર છેલ્લે અહીંયા મળ્યું 3x, એટલે આખી બાજુ મળી. હવે બે ત્રિકોણ લીધા FDE, નામ જોજો બરાબર. ત્રિકોણ FDE અને ત્રિકોણ FPQ. FDE એટલે આખો ત્રિકોણ, FDE એટલે આખો ત્રિકોણ. એની સાથે કયો ત્રિકોણ લીધો? FPQ, એટલે અંદરનો આ નાનો ત્રિકોણ FPQ. આ બે ત્રિકોણ. હવે અહીંયા આગળ આપણને સમાંતર રેખા આપેલી છે, PQ સમાંતર DE, એટલે આ PQ સમાંતર DE આપેલી છે, એટલે એને આધારે આપણે સંગત કોણ લેવાના છે. કયા લેવાના? જુઓ, ખૂણો FDE કયો લીધો? FDE. આ ખૂણો બરાબર ખૂણો ખાલી જગ્યા, કારણ લખ્યું સંગત, તો સંગત એટલે આ રીતે આવશે. તો એમાં આવે ખૂણો FPQ. પછી બીજો પણ એ રીતે સંગત જ લીધો, ખૂણો FED. FED એટલે આ નીચેનો, તો એ નીચેનો લીધો, તો અહીંયા પણ નીચેનો, તો FQP. ખૂણો FQP સંગત કોણ. બે ખૂણા આવી ગયા. અથવા એને બદલે સામાન્ય ખૂણો પણ લઈ શકાય, જે લેવું હોય. એટલે આ પ્રમાણે ખૂણા લીધા, માટે બે ત્રિકોણો સ્વરૂપતાની ખૂખું કસોટી. હવે એના ક્ષેત્રફળ જોઈએ. તો ક્ષેત્રફળનો ગુણોત્તર જે બાજુનું પ્રમાણ. હવે બાકીની કોઈ બાજુ આપી નથી આપણને. DF અને PF વચ્ચેનો સંબંધ જ ખબર છે, એટલે આપણે સીધું એ જ લેવાનું. એરિયા ઓફ ટ્રાયંગલ FDE અપોન એરિયા ઓફ ટ્રાયંગલ FPQ બરાબર. જે બે સ્વરૂપ ત્રિકોણો હતા એના ક્ષેત્રફળો બરાબર જે બાજુઓ આપણને ખબર છે. કઈ ખબર છે? DFનો સ્ક્વેર છેદમાં PFનો સ્ક્વેર. તો 3xનો સ્ક્વેર છેદમાં 2xનો સ્ક્વેર. 3xનો સ્ક્વેર એટલે 9x સ્ક્વેર અપોન 2xનો સ્ક્વેર એટલે 4x સ્ક્વેર. x સ્ક્વેર ઉડી ગયા એટલે 9/4. હવે એને આપણે કેવી રીતે ગોઠવવાનું? માટે એટલે હવે આપણે આ બે ગુણોત્તર જોવાના, આ ક્ષેત્રફળ અને એની સાથે ઇક્વલ ટુ 9/4. તો આપણને એરિયા ઓફ ટ્રાયંગલ FDE FPQ તો આપેલું છે,
એફ પી ક્યુ કહીએ કે પી ક્યુ એફ એ 20 આપેલું છે એટલે આપણે જે શોધવાનું છે એફ ડી એને ડાબી બાજુ રાખીએ અને એફ પી ક્યુને બીજી બાજુ તો 9/4 ગુણ્યા એરિયા ઓફ ટ્રાયંગલ એફ પી ક્યુ બરાબર 9/4 ગુણ્યા 20 જે 20 આપણને ઉપર માહિતીમાં આપ્યા છે. છેદ ઉડાડો તો 4×5 = 20 અને 9×5 = 45 એટલે આપણને એરિયા ઓફ ટ્રાયંગલ એફ ડી બરાબર 45 મળ્યું. એટલે કે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ 45, અંદરના પી ક્યુ એફનું 20. તો આપણને કયો શોધવા કીધો છે? ધ્યાન આપો. ચતુષ્કોણ કયો કીધો? એ જે ચતુષ્કોણ છે અહીંયા અંદરનો DEQP જે પણ નામ લખ્યું હોય પણ ચતુષ્કોણ આ છે. તો આપણે આખા ત્રિકોણમાંથી આ નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે આપણને આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. તો જુઓ આખા ત્રિકોણનું ક્ષેત્રફળ માટે હવે અહીંયા ધ્યાન આપો, આકૃતિ પરથી પણ દેખાશે અને અહીંયા માટે એરિયા ઓફ ચતુષ્કોણ DPQE બરાબર. અહીંયા DPQE લખ્યો છે, જે રીતે લખવું એ લખી શકો. DPQE કન્ટિન્યુઅસ આવવા જોઈએ બરાબર. FDE આખો ત્રિકોણ FDE માઇનસ એરિયા ઓફ ટ્રાયંગલ FPQ નાનો ત્રિકોણ 45 - 20 બરાબર 25. તો આ થઈ ગઈ આપણી સાબિતી. એટલે ધ્યાન આપો, આમાં શું કર્યું? ધાર્યું, પહેલાં બાજુઓને ધારી એ આખી બાજુ મેળવી, પછી બે ત્રિકોણને સ્વરૂપ બતાવ્યા પછી મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ નાના ત્રિકોણને આધારે મેળવ્યું અને પછી મોટા ત્રિકોણમાંથી નાના ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કર્યું એટલે આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું. તો આ પ્રમાણે આ 3 આકૃતિવાળા ખાલી જગ્યાવાળા ઉદાહરણો થઈ ગયા છે. હવે આપણે આગળ જોઈએ તો 1.4નો જે બાકી રહ્યો, કયા બાકી રહ્યા? પહેલો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો આપણે એક એક જોતા જઈએ. તો 1.4નો પહેલો દાખલો નાના જ છે, સમજતા જાઓ. પહેલા દાખલાની રકમ જુઓ, ચોપડી તમારી પાસે છે, એમાં શું આપ્યું છે? ધ્યાન અહીંયા પહેલા દાખલાની રકમમાં છે ત્રિકોણ ABC સ્વરૂપ ત્રિકોણ શબ્દમાં આપ્યું છે 2 સ્વરૂપ ત્રિકોણોની સંગત બાજુઓનો ગુણોત્તર 3/5 હોય તો તેમના ત્રિકોણોનો ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે, બાજુઓનો ગુણોત્તર 3/5. એટલે ફક્ત આપણે ત્રિકોણ ધારવાના છે. હવે અહીંયા તમને આગળ બતાવ્યું હતું ગણેલા ઉદાહરણમાં એવી રીતે 3/5 બાજુનો ગુણોત્તર એટલે નાની બાજુવાળો ગુણોત્તરની સંખ્યા 3 અને મોટી બાજુની સંખ્યા દર્શાવતી આંકડો 5. એટલે પહેલો ત્રિકોણ નાનો અને બીજો મોટો. તો આપણે લઈ લઈએ 2 સ્વરૂપ ત્રિકોણો. ત્રિકોણ ABC સ્વરૂપ ત્રિકોણ PQR. ધારો કે ત્રિકોણ ABC એ નાનો ત્રિકોણ અને ત્રિકોણ PQR એ મોટો ત્રિકોણ છે. માટે સીધો સ્વરૂપ કીધા છે એટલે ક્ષેત્રફળ માટે એરિયા ઓફ ટ્રાયંગલ ABC અપોન એરિયા ઓફ ટ્રાયંગલ PQR બરાબર બાજુનો ગુણોત્તર 3/5 એટલે કે 3/5નો વર્ગ એટલે કે 3નો વર્ગ છેદમાં 5નો વર્ગ બરાબર 9/25. કારણ સ્વરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો પ્રમેય એટલે આપણને બે ત્રિકોણના ક્ષેત્રફળોનો ગુણોત્તર 9/5 મળે છે. સમજાઈ ગયું હશે. હવે ચોથા દાખલાની રકમ જો. ત્રિકોણ LMN સ્વરૂપ ત્રિકોણ PQR. પછી કીધું 9 ગુણ્યા એરિયા ઓફ ટ્રાયંગલ PQR બરાબર 16 ગુણ્યા એરિયા ઓફ ટ્રાયંગલ LMN. જો QR બરાબર 20 તો MN શોધો. એટલે આમાં આપણને બે ત્રિકોણના ક્ષેત્રફળોની સાથે કોઈ એક સંખ્યા ગુણીને આપેલી છે અને પછી એક બાજુ PQRની એક બાજુ QR આપી તો MN આપણને શોધવા કીધું. તો પહેલાં જે આપ્યું છે આપણે લઈ લઈએ. 9 ગુણ્યા એરિયા ઓફ ટ્રાયંગલ PQR બરાબર 16 ગુણ્યા એરિયા ઓફ ટ્રાયંગલ LMN એને લેવાનું. આપણને સમજાય છે કે ચોકડી ગુણાકાર કરીને આપેલું છે તો અદલ બદલ કરીએ તો જે રીતે આપણને ગુણોત્તર આપણે પહેલાં બે ત્રિકોણનું નામ લીધું છે એ પ્રમાણે ફેરવીએ તો LMNના છેદમાં PQR લઈએ એટલે 16 ડાબી બાજુએ આવશે અને PQRનું ક્ષેત્રફળ જમણી તરફ. તો 9ના છેદમાં 16 બરાબર એરિયા ઓફ ટ્રાયંગલ LMN અપોન એરિયા ઓફ ટ્રાયંગલ PQR. આ ઉપરના વિધાન પરથી પણ ત્રિકોણ LMN સ્વરૂપ ત્રિકોણ PQR પક્ષ આપેલું છે માટે બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની બાજુના વર્ગના પ્રમાણમાં થશે. માટે એરિયા ઓફ ટ્રાયંગલ LMN અપોન એરિયા ઓફ ટ્રાયંગલ PQR બરાબર. હવે આમાં આપણે નામ કયું લેવાનું? આપણને જે રકમ આપી છે એમાં બાજુ QR આપી છે અને MN શોધવા કીધું એટલે સંગત બાજુ આપણે MN અને QR લેવી પડે એટલે MNનો વર્ગ છેદમાં QRનો વર્ગ. માટે
9/16 એ આપણને અહીંયા મળી ગયો. 9/16 બરાબર mnનો વર્ગ છેદમાં QR માપ 20, 20નો વર્ગ. માટે mn/20 બરાબર શું કર્યું આપણે? સીધું વર્ગમૂળ લઈ લીધું. સાદું રૂપ નહીં આપીએ, પહેલાં સીધું વર્ગમૂળ લઈશું, પછી આપણે એને સાદું રૂપ આપશું. તો mn/20 બરાબર 3/4 વર્ગમૂળ લેતા પછી mn બરાબર 3/4 3 ગુણ્યા 20/4 છેદ ઉડાડો 4 × 25 એટલે mn બરાબર 15. તો અહીંયા આપણને mnની કિંમત 15 મળે છે. તો આ થયો ચોથો દાખલો. હવે પાંચમો અને છઠ્ઠો સેમ એવી રીતે ત્રિકોણના ક્ષેત્રફળોના ગુણધર્મ પરથી જ છે, બતાવી દઉં છું. જરા રીત જોઈ લો. બે સ્વરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ 225 ચોરસ સેન્ટીમીટર અને 81 ચોરસ સેન્ટીમીટર છે. જો નાના ત્રિકોણની એક બાજુ 12 સેન્ટીમીટર હોય તો મોટા ત્રિકોણની સંગત બાજુ શોધો. આમાં આપણને નામ નથી આપ્યા, પણ ક્ષેત્રફળો આપ્યા છે એટલે ખબર પડે કે મોટો ત્રિકોણ કયો, નાનો ત્રિકોણ કયો. તો ધારો કે બે સ્વરૂપ ત્રિકોણના ક્ષેત્રફળો કેપિટલ A1 અને A2 છે. તેમની સંગત બાજુઓ અનુક્રમે S1 અને S2 છે. S કેમ લીધી? અંગ્રેજીમાં આપણે બાજુને સાઈડ કહીએ એટલે S એના માટે આપણે ધારી લીધું S1 અને S2. તો શું આપ્યું? A1 બરાબર 225 ચોરસ સેન્ટીમીટર, A2 બરાબર 81 ચોરસ સેન્ટીમીટર અને S2 નાની બાજુ આપી, નાની બાજુની નાના ત્રિકોણની એક બાજુ આપી એટલે S2 બરાબર 12 સેન્ટીમીટર આપી. આપણે મોટા ત્રિકોણની બાજુ S1 શોધવાની છે. બે ત્રિકોણો સ્વરૂપ છે માટે સ્વરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોના પ્રમેય પરથી A1/A2 બરાબર S1/S2 માટે કિંમત મૂકી દો. 225/81 બરાબર S1/S2 આપણને S2². તો 225/81 બરાબર S1/12નો વર્ગ. તો હવે આપણે શું કરીએ? છોડવાનું નહીં, 12નો વર્ગ એવું સાદું રૂપ નહીં આપવાનું, સીધું વર્ગમૂળ લઈ લઈએ. ડાબી બાજુએ જો ડાયરેક્ટ વર્ગમૂળ નીકળે છે, નહીંતર એનો છેદ ઉડાડવાનો. પણ આપણને ખબર છે વર્ગમૂળ નીકળે છે, માટે 15/9 બરાબર S1/12 વર્ગમૂળ લેતા. માટે S1 બરાબર 15 × 12/9 છેદ ઉડાડો તો 3 તેરી 9 અને 3 પંચા 15 અને પછી એ 3 વડે છેદ ઉડાડો તો 3 ચોક 12 એટલે 5 અને 4 અંશમાં રહી ગયા ગુણાકારમાં, 5 ચોક 20 એટલે S1 બરાબર 20 સેન્ટીમીટર. મોટા ત્રિકોણની સંગત બાજુ 20 સેન્ટીમીટર છે. એટલે બરાબર ધ્યાનથી આ રીત જોજો. એક સરખી રીત છે, નામ લો અથવા A1 A2 S1 S2 લો, સરખું જ છે. હવે છઠ્ઠું ઉદાહરણ. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF બંને સમભુજ ત્રિકોણ છે. એરિયા ઓફ ટ્રાયંગલ ABC જેમ એરિયા ઓફ ટ્રાયંગલ DEF બરાબર 1/2 હોય અને AB બરાબર 4 તો DEની લંબાઈ શોધો. જુઓ બંને સમભુજ ત્રિકોણ આપ્યા. ઉકેલ જુઓ ઝડપથી. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF બંને સમભુજ ત્રિકોણ છે. માટે બધા ખૂણા, બેવ ત્રિકોણના બધા ખૂણા જો લખ્યા. ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર ખૂણો E બરાબર ખૂણો F બરાબર 60 અંશ સમભુજ ત્રિકોણના ખૂણાનું માપ. માટે બેવ ત્રિકોણમાં આપણે સંગતતા પ્રમાણે લઈ લઈએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં ખૂણો A એકરૂપ ખૂણો D અને ખૂણો B એકરૂપ ખૂણો E દરેકનું માપ 60 અંશ સમભુજ ત્રિકોણ છે એટલે. માટે ત્રિકોણ ABC સ્વરૂપ ત્રિકોણ DEF સ્વરૂપતાની ખૂખું કસોટી. માટે પ્રમેય પરથી સ્વરૂપ ત્રિકોણના ક્ષેત્રફળના પ્રમેય પરથી એરિયા ઓફ ટ્રાયંગલ ABC અપોન એરિયા ઓફ ટ્રાયંગલ DEF બરાબર AB²/DE². માટે આપણને ગુણોત્તર આપ્યો છે 1/2 એટલે 1/2 બરાબર ABની કિંમત 2 આપી છે, અરે 4 આપી છે તો 4ના વર્ગના છેદમાં DEનો સ્ક્વેર. અહીંયા આપણે સીધું DE² લેવું પડશે. તો DE² બરાબર 4નો વર્ગ ગુણ્યા 2 સીધું વર્ગમૂળ લઈ લઈએ. DE બરાબર 4નો વર્ગ છે એટલે વર્ગમૂળ 4 અને 2નો વર્ગમૂળ √2. માટે DE બરાબર 4√2 વર્ગમૂળ લેતા. દાખલા બરાબર સમજી લેજો. અહીંયા આપણું 1.4 પૂરું થાય છે. અને ત્યાર પછી મહાવરા સંગ્રહ તમારી જાતે કરવાનું છે અને એના તમને દર વખતે મોકલું છું એ પ્રમાણે સ્વાધ્યાય મહાવરા અને સંકીર્ણ પ્રશ્ન સંગ્રહ 1ના દાખલા હું મોકલી દઈશ. થેન્ક યુ.